ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. સુરતમાં 22 વર્ષ બાદ ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. શિક્ષક સંઘની ચૂંટણીમાં શાશ્વત પેનલ અને પરિવર્તન પેનલ વચ્ચે ટક્કર છે અને હાલ સુરત અને બારડોલીમાં વિવિધ હોદ્દાઓ માટે મતદાન ચાલી રહ્યું છે. કુલ 784 મતદાતાઓ મતદાન કરશે. સરકારની ગાઈડલાઈન અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો સાથે મતદાન શરૂ કરવામાં આવ્યું છે. ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના વિવિધ હોદ્દાઓ માટે ચૂંટણી શરૂ થઈ ચૂકી છે. દ્રશ્ય તમે જોઈ શકો છો. 22 વર્ષ સુધી સિલેક્શન થતું હતું, પરંતુ અત્યારે ઇલેક્શન થઈ રહ્યું છે. આ પ્રમાણે પ્રમુખ, ઉપપ્રમુખ અને પ્રાદેશિક મંત્રી માટે મતદાન શરૂ થયું છે. ત્યારે 784 જેટલા મતદારો છે આ મતદાનમાં જોડાયા છે. મહત્વની વાત છે કે સુરત અને બારડોલી બંને સ્થળે અત્યારે હાલ મતદાન ચાલી રહ્યું છે. ત્યારે મતદારોમાં ઉત્સાહનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. જે પ્રમાણે શિક્ષણ વ્યવસ્થા છે, કયા પ્રકારે શિક્ષણ વ્યવસ્થામાં ફેરફાર કરવો, કઈ રીતની પ્રગતિ કરવી, એને ધ્યાનમાં રાખીને આ પ્રમાણે જે મતદાન છે એ શરૂ કરી દેવામાં આવ્યું છે. ઉમેદવારો અને હોદ્દેદારો છે એ મતદાન કરી રહ્યા છે. ત્યારે આ પ્રમાણેની લાંબી કતારો છે, લાંબી લાઈનો છે અને આ રીતે મતદાનની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે તમામ ઉમેદવારો અને હોદ્દેદારો ઉપસ્થિત થયા છે મતદાન કરવા માટે. આપણી સાથે ઉમેદવારો ઉપસ્થિત છે. લીનાબેન, કઈ રીતનું મતદાન, કેટલો ઉત્સાહનો માહોલ? આજે 22 વર્ષ પછી ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘની જ્યારે ચૂંટણી થઈ રહી છે ત્યારે શિક્ષકોની અંદર જબરજસ્ત ઉત્સાહ છે. અત્યાર સુધીમાં 1 કલાકની અંદર 160 શિક્ષકોએ આવીને મતદાન કરી ચૂક્યા છે. એના ઉપરથી જ આપણને ખબર પડે છે કે કેટલો ઉત્સાહ થઈ રહ્યો છે. 22 વર્ષ સુધી અત્યાર સુધી અમે લોકો સંમતિથી, સિલેક્શનથી અમે ચૂંટણી કરી રહ્યા હતા, પરંતુ 3 ઉમેદવારોને સંતોષ ના થતા આ ચૂંટણી અમારે કરવી પડી છે. શું મુદ્દાઓ હશે, કઈ રીતે શિક્ષકમાં પ્રગતિ થાય એના માટે કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવામાં આવ્યા છે? મોટે ભાગે તો અમે સરકારી ટીચરો એમ કહેવાઈએ છીએ, એની અંદર તો બધા પ્રશ્નો એમ સરકાર અમારા બધા સાંભળે જ છે. છતાં અમુક પ્રશ્નો એવા હોય છે જેને માટે શિક્ષકો અમારી પાસે આવતા હોય છે અને એને માટે અમારે ડીઓ ઓફિસ અને ગાંધીનગર રજૂઆત કરવાની હોય છે. એને માટે આ અમારું સંઘ બનાવવામાં આવે છે. કઈ રીતે ઉમેદવારો છે ઉત્સાહિત છે? આજનો ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના જે ઇલેક્શન છે એ બહુ લાંબા સમય પછી આવ્યું છે. તો 20-25 વર્ષ પછી પહેલી વાર આ ઇલેક્શન થાય છે તો શિક્ષકોમાં ખૂબ ઉત્સાહ છે અને ખૂબ મોટા પ્રમાણમાં વોટિંગ થશે. કોણ લાગે, કોણ જીતશે, કઈ પેનલ? આમ તો અત્યારે તો સારસ્વત પેનલનું પલ્લું ભાળે છે, કેમ કે જેણે કામ કરીને વોટ માગીને, એટલે કે જે કામ કરીને વોટ માગે છે એટલા માટે. અને સામેના જે ઉમેદવારો છે બિલકુલ નવા છે, ક્યારે સંઘમાં એન્ટ્રી નથી કરી અને કી પોસ્ટ માગી છે, એટલા માટે આ ઇલેક્શન થયું છે.